તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવીશું બાજરાના રોટલા અને દેશી રીંગણાનું ઓરું. બાજરાના રોટલા બનાવી લઈએ. હવે તો આપણે છે ને લોટ મસળી લઈએ. લોટ અસલ મસળી ને તો રોટલો મસ્ત થાય. બહુ જાડો નહીં, બહુ આસો નહીં, એવો લોટ રાખી આવી રીતે આપણે ગોળણી કરી લઈએ. રોટલો ગોળ થાય. જોઈ શકો છો મિત્રો, એ મસ્ત રોટલો બની. તો આપણો રોટલો તૈયાર થઈ ગયો ઘડી જ. હાલો, તો આજે આપણે બનાવીશું રીંગણાનો ઓરો, દેશી રીંગણાનો ઓરો. પહેલા આપણે રીંગણા શેકી લઈએ. રીંગણા શેકવા મૂકી દીધા છે. તો હવે આપણા રીંગણા શેકાઈ ગયા છે. હવે એને ફોલી લઈએ ને ઠંડુ પાણી રાખ્યું છે, જેમાં હાથ બોળતા જાય એટલે દાજે નહીં હાથ. ને અમારા રાવલના રીંગણા દેશી બહુ ફેમસ છે. શિયાળામાં તો બહુ રીંગણા નામી થાય. રીંગણા પણ ફોલાઈ ગયા છે અને હવે છે ને આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ. જેમ કે લીલી ડુંગળી છે, ટમેટું છે, ટમેટો અને ડુંગળી મોરી લઈએ આપણે. આ ઉપરની ચાર છે ને કાઢી નાખી. આવી રીતે આમાં ઝીણી ઝીણી ડુંગળી મોરી લઈએ. ઓરામાં મસ્ત લાગે. તો હવે છે ને આપણે ઓરો વઘારી લઈએ. એમાં તેલ નાખી લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર દઈ દઈએ. આ ડુંગળી અને ટમેટું મોરેલ છે. આ છે ધાણા ભાજી. મસાલા આપણે તૈયાર છે. હળદર, ચટણી. ધાણા જીરું મસાલો. વઘાર કરી લઈએ. આપણે ડુંગળી અને ટમેટું મોરેલ છે નાખી દઈએ. દસ મિનિટ એને પાકવા દઈએ. સારી રીતે ડુંગળી અને ટમેટું પાકી જાય. હળદર નાખી દઈએ થોડીક. સ્વાદ પ્રમાણે મીઠું. ચટણી પણ આપણે આમાં નાખી દઈશું એટલે સારી રીતે પાકી જાય છે. અને ચટણી જેવું તીખું ખાતા હોય એ જ રીતે નાખવાનું. આપણે અમારે તો વધારે તીખું ખાઈએ વધારે નાખવું પડે.
જોઈ શકો છો કે આ ડુંગળી ને ટમેટો સારી રીતે પાકી ગયું. એમાં શેકલ રીંગણા આપણે નાખી દઈશું. ઓરો રેડી છે. એમાં ધાણા ભાજી મોરેલી નાખી મિક્સ સારી રીતે કરી દઈએ. તો જોઈ શકો છો કે આપણો આ ઓરો બનીને તૈયાર થઈ ગયો. જોવામાં કેવો મસ્ત લાગે છે, એટલો જ ખાવામાં અસલ મીઠો એટલે સારો લાગશે. તો હાલો વ્યારું કરવા. ઓરો ને રોટલો જે તૈયાર છે, બાજરાનો રોટલો અને દેશી રીંગણાનો ઓરો. રોટલો પાડી લીધો.